નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એક પરિવારના સભ્યો કારમાં સવાર થઈ પરિવારની એક સભ્યની અસ્થિ વિસર્જન માટે હરિયાણાથી હરિદ્વાર જઈ રહ્યા હતા। આ દરમિયાન રોડના કિનારે ઉભેલી ટ્રકના પાછળના ભાગમાં કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના લગભગ 6 લોકોના મોત નીપજ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે, તો મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે। જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મોટા ભાગના લોકોને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈને બચાવી ના શક્યા। આ ઘટના મુઝફ્ફરનગરના તિવાતી પોલીસ સ્ટેશનની હદમાં બની હતી। મૃતકોમાં 2 મહિલા પણ સામેલ થાય છે। મળતી માહિતી અનુસાર જ્યારે કાર ચાલક પૂરપાટ ઝડપે હાઈવે પર જઈ રહ્યો હતો તે સમયે અચાનક જ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર હાઈવે પર ઉભેલી ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી, જેના બાદ ધડાકેભેર ટક્કર થતા કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને હાલમાં પોલીસે તમામ મૃતકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।